ના હોય તો હું એ પેલા જમીનના માલિકને કહી આવું તે તમારી જમીન વેચવાની છે કે નહીં વેચવાની. સવારે લાલ્યો આવ્યો તે મને કે મારા હે ને તે 1-2 વીઘા કે રોડ છે કે જમીનમાં ઘર બનાવવા દે કે મારા જમીન જોવે છે. તો મારી મને એ ખબર નહીં પડતી. આ એવાનું ખેતર છે, ખેતરે નખું જ જેલું છે. આટલા બધા પૈસા લાવ્યો છો નથી રહ્યું હું સ તો આ 1 વીઘો આ જમીન એમાં પાછું સા નખો જ દીવારી એ ખબર નહીં પડતી. હજુ બાપુ ના હોય 10 કો તો 20 વીઘા જમીન મેલીને જ્યાં હોય ને તો પણ ખબર પડે કે જમીન પૈસા આવ્યા હશે. આ જમીનમાં બે ભાઈઓના ભાગમાં અડધો વીઘો આવે છે. અને આ જોજે કેવા મોટા કપા મોટા હોટ જેવડા થઈ રહે પણ અંદર એક ઘીનું પૂરું ફાટે છે તો જોવાનું ફેલ જ છે. પણ પૈસા ચોખ્ખી લાવ્યો છે ને આપણે તો જોવા પીએ થયું પણ થયું આપણો ને તો મારા હવે ને એ પૈસા એને 1 કરોડનો ભાવ એ જમીનના માલિક કહે ને તો એ મારા ઉપર 10-20 લાખ રૂપિયા થોડા જોડીને કહેવાય છે એટલે થોડો નફો તો થશે જ ને. અને જમીને માલિકની રોડ છે એટલે કોઈ લેવા માગતું નથી. ચલો ભાવ છે એટલે બધા ઊંચા 1-2 કરોડ રૂપિયાનો ભાવ છે એટલે કોઈ લેતું નહીં. પણ એમાં જઈને મારે વાત કરવી પડશે કે કેવું થાય છે એનો ભાવ જેટલો હોય પણ ઉપર તો 10-20 લાખ રૂપિયા વધારે જ કહેવાય. કેમ કે લાલ્યા પહોન અત્યારે પૈસા છે ને એટલે જબકો ફૂદકે છે પાહો ના તો નહીં પારે પાહો પૈસા આવવા આ કપામાં નહીં પેલું રૂનું આટલું કાલું દેખાતું નહીં ને ડિવેટ કરવા દેખી રૂએ લે આવતું વળી શીખે કપામાં શીખે શું કરી શકો ખબર જ નહીં પડતી. આપણા મોટા કપાઈ પણ લગી રૂ જ નથી. આ જો ને એનો ભાઈ એટી થઈ ફરી છે ને એના ખાટલામાં થઈને ઊંઘી રહી છે. પૈસા એટલે પાછી ઊંઘ તો પાછી જબરજસ્ત આવતી છે. શું ભાઈ ઓ શું ભાઈ કુર્સ હા બોલો ખોડા બેહો આ પૈસા આવે તો ચેલી બધી સુકુનની નીંદ લઈ રહ્યા તમે તો ચોય પૈસા આયા ચમ પૈસા તમારા ભાઈ ચલો એટી થઈને ફરે છે ને ચિયો મારો ભાઈ પોતાના ભાઈને ભૂલી જાય તમે વળી લાલે રે અલે એટી ગેટી તો ચોકથી પૈસા લુઘરો લાયો 2-5 હજાર રૂપિયા ની હું નવાય છે 2-5 હજારની ચો વાત કરો મને જ હમણાં લાખ રૂપિયા આલીને જો અને કે મારા ના પણ તને ના આલે હું દલાલી નહીં કરતો મને ફરી દલાલી કરી એના પર તો કટકોય નહીં. મને કે 2 વીઘા જમીન લેવી મારા ઘર બનાવવા દેખી હા તાન 2 વીઘા જમીન લેવી હે રોડ છે 2 કરોડની ભાવની જમીન હે ને કે મારે લેવી છે એવું એને તને કીધું તાન લાખ રૂપિયા એડવાન્સ માં આલીને જો મને મેં આમાં કાર પમદાર મારા જોડી આવ્યો તો એ ઇસ્કારો કરતો હતો કે મને આ જમીન તમે બાપા આપી દો અને પેલી ઓરી રહે ને મારા બાપાની એ ઓરી હોત કરવા દો હ તું કે જમીન લેવી હ સપનું તો નહીં આવ્યું તને જમીન બમીન તો નહીં વેકી રે તમે એ નુકરા આપણે મેલે 2 કોણ પટવાની આ નહીં કપા ઓમ નો માલ લીધી છે તમે પૈસા નથી લાવ્યા તમે એનો ભય નહીં ના ખબર હોય પૈસા લાવે તો એટલે એ હું કરે બધી હું પંચાયત કરું મીને ભાઈ હોય એટલે ખબર તો હોય જ પૈસા નથી લાવે ના ખબર હોય તમને નહીં ખબર મને તો ના ખબર હોય તો કશું વાંધો નહીં પણ હું તો મને તો કીધું છે કે 2 વીઘા જમીન લેવી આ તો કોઈ તમને ખબર હોય તો પૂછતો હતો એ ગમે તે કોઈક ધંધા કરતો થયો લાગે હ કે હમણાં અમદીના ઘરમાં કશું નહોતું અને પેલી મોતીએ તો જે હત આને જો ચો આવી છે એ તો મને ખબર છે કે કશું નતું ફાટી લુગડો પહેરીને ફરતું હતું તા નહીં આમાં થોડા દાડા પહેલા તો કે ઘેર કશું નતું ને તે મારા ઘેર આવીને બપોરે ખાઈ ગયો પણ તમે જોવો ને હવારે તો 5,000 ના બૂટ અને લુગડો ચલો બધો મૂઘા ચશ્મા તો 1 લાખ રૂપિયાના ચશ્મા હતા. હા તો આથી જ ને કરું તો મને એક મળ્યો ને તે કે મારા તાત્કાલિક કે જમીન જોવો હકે 2 વીઘા એ પાછી ઓહો કે તમે તો જેટલો ભાવ છે ને એટલું કે હું હાલવા તૈયાર તારા પૂછાય ને કે પૈસા ચોહી લાયા હવે એ તો થોડી ના કોઈ આપણને કહેતા હશે બરી મને કે લોન લીધી બરોબર બજાજ ફાઇનાન્સ ભાઈ મને હું કહું એટલી બધી થોડી લોન થાય યાર એટલી બધી લોન આવે તો છે અને કોઈક જમીન બમીન એવા નોમે હોય તો આલી કોઈ લોન વાળા હા મને લાગે ભરે ના પર બોલો લોકોના રવા દે ચર્યો પણ એટલે આવ્યો છે ચોકથી પૈસા બીજું તો હું તાર ચોહી લાવ્યો છે એટલા બધા કોણ હાલે આ તો હોય ચોક કઠલા કરતો હોય તો વળી ચોકથી મળે હોય એટલે કઠલા ચોહી કરે 2 દાડા મોર તો ઓરી સાફ કરતો તો બજાજ ફાઇનાન્સ ઓય મોય લીધી છે પણ મન તો કે મારા તો અઠી પૈસા આવી ચોથી આમાં એરે હોય આવતી નહીં પૈસા ચોહી મોકલાવા લે હોય કન આ મને તો લાલભાઈ એમ કહેતા હતા મારે હું લેવા દેવા મારે તો વળી દલાલીના પૈસા મને તો મળી એટલે બસ હું તો આમ તું એ તને જાણે પંચાયત કરી હોય કન આવીને આ તો તમે પૂછવા આવ્યો તો પૈસા છે ને એ બધી પંચાયત કરવા નહીં આપવાનું હેડ તો થા હા જો ને કે પૈસા આયા તો જોણવા માંગી આ ઓસા નહીં બધા ચાટણી આવ્યા તો બધા દિવાલ મને કે ઓને પૈસા કે બેહીન પોત પછી લઈ જાઓ ને પણ પૈસા આયા તો આયા જ ચોહી મને એ ખબર પડતી નહીં એમ તો અહીં નીકળ્યો તો મેં જોયા બૂટ તો મોટા ભારે પેલા ભારે કેટલા બૂટ દેખાતા હતા જો વજનવાળા હોય પણ આ કે લાખ રૂપિયા તો ચશ્મા હતા હવે પૈસા લાવ્યો ચોહી એમાં મને ખબર પડે ના તો મને લેવા ને દેવા થઈ મળશે આ શીખર હું કરા મારા ગમે તે કંઈ જોણવું તો પડશે એને ભેગો થવા જવું હોય તો તું શું કરી લે તું મને વાત કર ને હમણાં ભરે પર તો ભય સપા બધું મારા જ અડી પર આવી આગળ પાછળ કોઈ હા નહીં પાવે મને
મને એ ખબર નહીં પડતી કાલે પૈસા ચોથી લાવે કોઈનું મર્ડર બર્ડર તો કઈ નહીં ને હું એ વળી શોભાઈને કીધું એટલે શોભાઈ વળી પૈસા પોતાના ભાઈને નહીં ખબર કે ચોથી પૈસા લાવ્યો છે અરે વળી ને આપણે તો ચોથી લાવે આપણે દલાલી જ લેવી હે ને વળી હારો ખુદ પૈસા લાવ્યો ખબર જ ના પડી શીખે ચોથી લાવ્યો આપણે વળી ચોથી પૈસા લાવ્યો કે ના લાવ્યો આપણે બધી મગજવારી કરવી નહીં આપણે 5-25 મળી એટલે બસ આ ભગતની જમીન છે ને તે જમીન બતાવી દઉં હવે ભગતે જમીન વેકું કહી રહી ભાવ છે મેલે છે 1.5 કરોડ રૂપિયાનો ભાવ મેલ્યો છે કોણ લેતું હશે વળી વરા થઈ ગયું પેલું કહેતે પણ આ લાલ્યો હોય ને તે લઈ લે તમે 2 કરોડ ને હજુ 3 કરોડ કહો ને તો એ રહ્યો લઈ તો લેજે પણ તારે પૈસા ને એટલે ફૂદક તો કરશે જ એ રહ્યો પૈસા એ તો ગમે તે એટલા જ નાખ્યો ભગત તો આખું દાર તો ખેતરમાં જ રહે છે પેલી બાજુમાં શેડો ને રોડ બાજુ આ શંકરલાલના ચેનનું કરીને મેલ્યું છે પૂરા ભરી દો હુકાઈ ગયા એ અધ્ધક કર્યો હોય તૂટી જાય છે કહું એ નહીં મેલી રાખવાના કહું ખેતરમાં લઈ જાઓ પાર આવો હોય પર રહે ખોટા હમણાં 1-2 આઘા પાછા થઈ ગયો તો પાછું નોમાં આ કે બેહણ ખવડા લઈ ગયા લાગી હી પણ ના વેચી જ મારે એ સારું કર્યું છે પૂરા જમીને વેચવી છે ચેનનું કીધું છે કે દલાલ લાવો તમે યાર ખોટાલાલને કીધું છે કે તો ના હોય તો ઘરાક કરો એકાદું પછી રોડ ટચ છે વળી ઓછામાં ઓછા 1.5 કરોડ તો આબા જોઈ કે એટલા તો આવી ઓહો આ ખોડાલાલ જ જોઈને ઓયા આ બાજુ 1.5 કરોડ તો આબા જોઈ કે જમીન રોડ ટચ છે એટલે વધુ નહીં આવશે એટલા તો લાવશે ચિંતા બિંતા શા લાગી કોઈ અમારે ઘણી ચિંતા આમાં તમારે રોવાના દાડા જ્યાં કહો એવું છે તમારે જમીન વેચાઈ લઈને જશે આવ્યા કહું દલાલ આ પૂરા હે ને તો બધું ખાલી કરાવી દેજો જમીન એ 2 દામ ભરી જવાના છે પેલા આબાના છે શંકરલાલ કહેતા કે ભરી જાવ હજી ભરી જાવ કહેતા અમુકો જેટલું જલ્દી થાય એટલું ભરી જ જો કહું વેચવાની છે જમીન હોય આપણે પેલો નહીં પેલો લાલ્યો પેલો ફુગ્ગો ઓવા એનો જમીન લેશે એયો તાણ એના જોઈ તો કશું રૂપિયો ને ચોય લાવશે પૈસા એ તો તમારે રોકડા પૈસા મળશે તમે હોય ના હોય તો જવા દો પૈસા જો રોકડા જોવી કે ગમે તે આલો મને પણ પૈસા જોવશી શું ભાવ લેવો તે જમીનનો જમીનનો કીધો એ 1.5 કરોડ માં રૂપિયો આગો એને પાછોય નહીં એવો પણ ભગત તમે સમજવાની કોશિશ કરો આપણા ગામમાં આટલો બધો ભાવ નહીં ચાલતો એટલે ગામમાં ચાલે કે ના ચાલે રોડ ટચ જમીન છે ખબર નહીં પડતી લોકોને ફેક્ટરીઓ જોઈ હોય ને જમીન તો એટલો બધો તો ભાવ નહીં આપણા ગામમાં ફેક્ટરીઓ હોય કે ના હોય મને કોઈ નહીં 1.5 કરોડ આલતો હોય તો કયો અને કરવા દો ના પાડી દો જો તમારી જમીન હે ને તે 2 વીઘા છે ને તે કાલ જ તમે તાર લેવાના પૈસા રોકડા તોય તમારે વેચાઈ જશે સમજો પૈસા લાલ લેંગે પૈસા લઈને આવજે નકર જમીનમાં કશું મળશે ને જો 1 કરોડ ના 20 લાખ રૂપિયા રાખો ના ડોર એટલે ડોર કીધું ને રૂપિયો આગો ને કે રૂપિયો પાછો નહીં લેતા જો લાંબા હે કે નહીં એટલામાં લેવી હોય તો કહી દેજો લાલ ને કરવા દો નહીં વેચવી હા એક તો પરીક્ષા હે વગર નહીં વેચું મારે કશું 10 લાખ વધારે કહી દો હે ને તે 30 લાખ રૂપિયા રાખો 1 કરોડ ને 1 કરોડ ને 30 નહીં કીધું ને 1.5 કરોડ 1.5 કરોડ પણ હવે ભાવ ઘટામ આવશે નહીં પણ સમજવાની કોશિશ કરો ને કે નહીં વેચાય જમીન પડી રહી છે ચાની અરે મુઈ નહીં વેચાય તો ઉધેરા દઈશું બાપા કોક ને તો મારો ઉતાન જો તાન મુઈ નહીં વેચાતો તાન તમે હા તો રવા દે આપણે મારા વેચવી નહીં એટલા મેં 1.5 કરોડ આવશે તો જ નકર વેચવામાં નહીં જમીન મને કીએ મોનતા તો સી નહીં આમાં આ 1 કરોડ ને 30 લાખમાં હું લેવાનું કશું લેવાનું નહીં 1.5 લાખમાં જ વેચવા 1.5 કરોડમાં જ વેચવી છે અને જમીન તો જો રોડ ટચ છે આમાં કાલ ઉઠીનો એનો ભાવ 4-5 કરોડ થઈ જાય તો શું કરવાનું 1.5 કરોડ સુધી વેચી જ મારવી છે લાગતું તો નહીં 1.5 કરોડમાં જાય પેલી ફેર 2 ફેર આયા છી દલાલ પણ કી નહીં કી આ ક્ષેત્રમાં કોઈ નહીં કી થાય એવું લાગતું કે સારું નહીં એ તો 80 લાખ કહેતા આ તો 1-30 તો કોઈ છે ને બોલાય ના ઓ ખોડાલાલ હા મોટો કપાળો આવું ભગત વાયો પાછા વાયો અમે ગમે તે થાય ને તો 45 જાય ને તો જાય પણ 5 લાખ રૂપિયા ગમે તે કરી કમિશન તો ખાવું જ છે એવાનું મન તો હવે વરે છે પાછું વાત તો કરીએ હું કોઈ બાજુ આવો બહુ ઉતાવળે ના હો ભાવ ચલો બધો કેવો 1.5 કરોડમાં જમીન થતી છે તમે વળી દસેટલામ જાય એવી તો સહ જમીન જાય એવી તો સહેટલામ તો જાય ત્યાં ચિલ્લામ તમારે ચિલ્લામ પીલી કરવી છે કે હજુ એક ચેલી રાખો ના હોય તો ચાલી હા ચેલી તો બરો પોહાય ચેલી તો જોવી ચાલી તો નહીં પણ હું પોતરી અમેરો ભરવાનો છી ઓ હોય કે ના જુદો પોતરી આલુ પોતરી ચેલી કરન થાય મેં તો મને આ છે એકલા ના ના ચાલી ના થાય ના પાડી હેલા લે એ તમે સમજો 1 વર્ષથી તમારી જમીન વેચાતી નહીં અને આ બીજા દાડે ફટ લઈને તમારી જમીન વેચાઈ જશે તમે તાર
પૈસા આજકાલ આલવાનો ધંધો નહીં. કાલ તમારે રોકડા જ? રોકડા તમે તારે બેગ ભરીને તમારું કાલ આલી દેશે. હાલ લેવા તાન પાકું કરી નાખજો. એક પોથરીમ તો પોથરીમ જા દે હેડો. એ બધું જા દે, કાગળ બાગળ કમ્પ્લીટ થશે ને. કમ્પ્લીટ સહી સિક્કા બધું થઈ જાય આપણે. વચમાં જો ડખો બખો ના હોવો જો. ના કશું ડખો તો કશું નહીં, આપણી જ જમીન છે ઓમાં. કોઈ નહીં એવું બધું. અરે 2 વીઘા જમીન છે ને કમ્પ્લીટ. ઓહો કાલ લઈને આવો લાલ લેન કરી નાખશે બધું કમ્પ્લીટ. કાગળ વાગળ દે, પૈસા લેતા આવજો રોકડા પાછા. પૈસા તમે તમારા હાથમાં રોકડા કડક થી નોટ નકર નહીં મળે, કાગળિયું નહીં મળે. જો કમ્પ્લીટ તમે બોલશે કીધું અને ને. બૈરા ફાટી જઈએ અલગ. પૈસા લઈને આવજો. હા હાડો. હા લ્યો સારું. જે એમાં જી એમાં એક પોથરીમ તો પોથરીમ ચેનની વેકાતી નહીં, કરોડમાં જતી નથી તાનની, પણ સારો ભાવ મળ્યો છે. જવાનો મોમેરો આવે છે ફરવાનામાં વેચી મારીએ, જે આબુ હોય આવો ભાવ આગળ રાખી લે છે. પછી વીઘો બીજી અત્યારે કશું નહીં. હવે ઘર ભેગું થવા દે, એમાં વેકાઈ જાય, એમાં ટેન્શન નહીં કોઈ. એ શંકરલાલે કાલ પૂરા ભરી જાય, હવે કોઈ ધફા નહીં. આરામ કરવા દે. હવે જબરજસ્ત તાલ આવે છે. પેલા મોની જાય સારું કરી. હવે લાલિયારો તમે 1.5 કરોડ 2 કરોડ કહો ને તો એ તૈયાર થઈ જાય. 15 લાખ રૂપિયા આપણે કમિશન મળશે અને બીજી દલાલી મળશે. એવું ઘેર જઈને પેલું છોકરું એ 2 દારો કે પપ્પા લુગડો લઈ આલો, સાયકલ લઈ આલો. તારા સાયકલ ને પેલી ડ્રાઈવર ફેવરાની ગાડી તારા લઈ આલું. તા મોજ કર ઘેર જઈને. હા હોય ને તો હવે લાલિયા પહોંચ જઈ અને કહું પૈસા તૈયારી કરી નાખજો કહું. અને ભગતને કહી દો કહું હજી કાગળ બાગળ તમે જે કરો ને કમ્પ્લીટ કરી નાખ્યું.